તો થોડા દિવસ પહેલા વડોદરામાં ટ્રાફિક પોલીસ પર હુમલાની ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં તો ફરી એકવાર ટ્રાફિક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશન ગરનાળા પાસે ટ્રાફિક પોલીસ પર કાર ચાલક અને બે શખ્સો દ્વારા પોલીસકર્મી પર હુમલાની ઘટના બની છે। ઘટનાને પગલે સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા મનોજ અમારી સાથે જોડાઈ ચુક્યા છે। મનોજ, જણાવો જે સમાચાર આવી રહ્યા છે વડોદરામાં। જી ખ્યાતિ, જણાવી દઉં કે 2 દિવસ પહેલા કપોરાઈ ચોકડી પર આવી જ રીતે ટ્રાફિક જવાન પોતાની ફરજ નિભાવી રહ્યા હતા। તે દરમિયાન ટોળું હિંસક બનતા એમને માર મારવામાં આવ્યો હતો અને ગાડી સળગાઈ દેવામાં આવી હતી। આજે આ બનાવ બન્યો છે વડોદરાના રેલવે સ્ટેશન ગરનાળા પાસે। ગરનાળાનું કામ ચાલુ હોવાથી ત્યાં ટ્રાફિક ધીમો હતો, પણ એનઆરઆઈ કહેવાય છે આ જે યુવક છે જે મારી રહ્યો છે, એનઆરઆઈ છે, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને જે રીતેની હાલ માહિતી મળી છે એમને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં છે અને એમની ગાડી રોંગ સાઈડ પર આવતા જયારે પોલીસે એમને અટકાવ્યા ત્યારે એમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને એમને પોલીસ પર હુમલો કર્યો છે, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો છે। હાલ જે જાણવા મળ્યું છે કે આ જે હુમલો કરી રહ્યો છે એ પૂર્વ જે મંત્રી છે ગુજરાતના નલિન ભટ્ટ, એમના કોઈ રિલેટિવ છે ને એ કેમેરાની સામે પણ એવું કહી રહ્યા હતા કે હું મંત્રીનો સગાવાળો છું, મારું કોઈ કશું જ નહીં બગાડી શકે। તો જે રીતે આપ જોઈ શકો છો કે આજે 31st છે, 31st પછી 1 જાન્યુઆરી જે રીતે લોકો પાર્ટીના મૂડમાં હોય છે, સાંજે હોય છે, પણ વડોદરામાં વાત કરીએ તો બપોરથી જ લોકોના પાર્ટીના રંગ જામી ગયા છે। જે પાર્ટી લોકો કરી રહ્યા છે મોજ શોખ માટે એનું જે વળતર છે પોલીસ ચૂકવી રહી છે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે, જે આખો દિવસ ટ્રાફિકની વચ્ચે ઉભા રહીને લોકોને સેવા પૂરી પાડે છે એવી ટ્રાફિક પોલીસને લોકો માર મારી રહ્યા છે। 3 દિવસમાં બીજી ઘટના છે અને જે રીતે આપ જોઈ શકો છો કે સીસીટીવીમાં બી કેદ થઈ ગયા છે। હાલ ગોત્રી પોલીસ સ્ટેશન 3 યુવકોને લઈ ગઈ છે ને એમને આગળની કાર્યવાહી હાથ ધરી છે।